કે પહેલાં આપણે શું કરીએ કે પહેલાં આપણે બધા હું તમને નેશનલ હ્યુમન રાઇટ કમિશન, પછી સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન, એ આ બધું ચલાવી દઉં અને એની પછી જે છે એ હ્યુમન રાઇટ એટલે શું, નોલું પેલું કઈ રીતે આવ્યું, અને પછી એના જેટલા પણ ક્વેશ્ચન પૂછાયેલા છે એ બધા ડિસ્કસ કરીએ. એટલે પહેલાં ટોપિક થિયરી જોઈ લઈએ, પછી MCQ પણ હારે જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જાય. બરાબર. ચલો, તો સૌથી પહેલાં ટોપિક એવું કહે છે કે ભાઈ નેશનલ હ્યુમન રાઇટ કમિશન, પણ એની પહેલાં આપણે વાતચીત કરીએ કે હ્યુમન રાઇટ એટલે શું. તો કે હ્યુમન રાઇટ માનવ અધિકાર જે છે ને આ એક નેચરલ રાઇટ છે, એટલે કે કુદરતી અધિકાર છે. કુદરતી અધિકાર એટલે કે માનવને જન્મતાની સાથે જ મળી જાય, એવું નહીં કે બીજી અલગ અલગ રીતે મળે. જેમ કે આપણો ફંડામેન્ટલ રાઇટ જે છે, મૂળભૂત અધિકાર, તો એ તો બંધારણ લાગુ થયું પછી મળ્યા, એની પહેલાં મળતા ન હતા. ફંડામેન્ટલ રાઇટની અંદર રીતે બીજી અમુક વાત કરીએ તો અમુક અધિકારો એવા છે કે જે માત્ર નાગરિકોને જ મળે, વિદેશી નાગરિકોને ન મળે. અમુક અધિકારો એવા છે કે જે દરેક વ્યક્તિને મળે. તો એ બધું આપણે અહીંયા જે છે એ જોવું પડે. એટલે ઇન શોર્ટ આપણે આના આધારે શું સમજ્યા પહેલાં તો કે હ્યુમન રાઇટ એટલે શું. તો કે હ્યુમન રાઇટ એટલે માનવ અધિકાર. આ કેવો રાઇટ છે તો કે નેચરલ કુદરતી અધિકાર છે અને માનવને જન્મતાની સાથે જ મળી જાય. પ્રશ્ન પૂછાઈ જશે નીચેનામાંથી કયો અધિકાર એ જે છે એ નેચરલ રાઇટ છે, અથવા હ્યુમન રાઇટ એ કેવો અધિકાર છે તો નેચરલ રાઇટ છે, કુદરતી. બરાબર. એ કોઈને આપવાની જરૂર ન પડે, જન્મતાની સાથે જ મળી જાય. એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ચાલે નહીં. સ્ત્રી, પુરુષ, જાતિ, જ્ઞાતિ, વંશ ગમે એ હોય, આફ્રિકન હોય કે યુરોપિયન હોય કે ગોરા કાળા ગમે એ હોય, એનાથી કોઈ લેવા દેવા. નેચરલ રાઇટ છે. બરાબર. તો 2-3 વાક્ય કીધા, વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. જે તે સમયે વિશ્વની અંદર હ્યુમન રાઇટ્સની માંગ જે છે ઉઠેલી હતી. હ્યુમન રાઇટ્સ જે છે એની માંગ શા માટે ઉઠેલી હતી? કારણ કે જે તે સમયે સ્લેવરી, ગુલામી પ્રથા, બોન્ડેડ લેબર, વેઠ પ્રથા, લોકોને ગુલામ બનાવી દેતા હતા, માણસોની લેવેચ કરતા હતા, આવું બધું કરતા હતા. એટલે વિશ્વની અંદર આ માંગ ઉઠી અને જે તે સમયે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી, સંયુક્ત રાષ્ટ્ર જે છે એણે પણ એક યુનિવર્સલને ગુજરાતીમાં કહેવાય સાર્વત્રિક, એટલે કે બધા જ દેશો માટે યુનિવર્સલ ડિક્લેરેશન, યુનાઇટેડ નેશન્સ યુનિવર્સલ ડિક્લેરેશન ઓન હ્યુમન રાઇટ્સ, આવું એક ચાલુ કર્યું. UNUDHR એટલે કે યુનાઇટેડ નેશન્સ યુનિવર્સલ ડિક્લેરેશન ઓન હ્યુમન રાઇટ્સ. સંયુક્ત રાષ્ટ્રએ સાર્વત્રિક પ્રકારનું એક જાહેરનામું અથવા એક પત્રિકા એક બધું બહાર પાડ્યું કે જેની અંદર હ્યુમન રાઇટ્સ છે એની ચર્ચા કરેલી હતી. ઓકે, ખ્યાલ આવ્યો પહેલાં તો આટલી વસ્તુ. અને પછી સમગ્ર વિશ્વની અંદર હ્યુમન રાઇટનો દોર જે છે ચાલુ થયો. આપણે 1990ની અંદર LPG પોલિસી અપનાવી તો એમાં આપણે વૈશ્વિકીકરણનો ભાગ બની ગયા. તો આપણે પણ કીધું કે ભાઈ વિશ્વમાં આવું ચાલે છે તો કે હાલો આપણે જે કામ કરી આપણે પણ આપ નહીં લઈએ. એટલે આપણે 1993ની અંદર 1990ના 3 વર્ષ પછી 1993ની અંદર આપણે જે છે એ એક્ટ કાયદા દ્વારા જે છે એ આવો એક કાયદો બનાવી દીધો, નેશનલ હ્યુમન રાઇટ કમિશન સ્થાપવાનો. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ફરીથી અત્યાર સુધી મેં તમને શું સમજાવ્યું કે હ્યુમન રાઇટ એ એક માનવ અધિકાર છે, આ એક નેચરલ રાઇટ છે, જન્મતાની સાથે જ મળી જાય, કોઈ પણ પ્રકારનો ભેદભાવ હોય નહીં. સમગ્ર વિશ્વની અંદર જે તે સમયે ગુલામી વ્યવસ્થા, ગુલામ પ્રથા, વેટ પ્રથા, બોન્ડેડ લેબર, સ્લેવરી આવું બધું ચાલતું હતું. એને ડામવા માટે સમગ્ર વિશ્વની અંદર હ્યુમન રાઇટની લહેર જે છે એ લાગુ પડી. એના કારણે યુનાઇટેડ નેશન્સે જનરલ એસેમ્બલી હતી એણે ડિક્લેરેશન એક બહાર પાડ્યું અને વિશ્વના બધા દેશોને એવું કીધું કે તમે પણ આની માટેના કાયદા બનાવો. તો ભારતે પણ 1993ની અંદર આવો એક કાયદો બનાવ્યો. ખ્યાલ આવ્યો? તો આપણે જે કાયદો બનાવ્યો એ કાયદાનું નામ હતું પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ 1993. પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ એક્ટ. કાયદાનું નામ શું હતું? કાયદાનું નામ હતું પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ. બરાબર. PHRA, ફરા, પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ. આ પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ એક્ટ 1993માં બન્યો. એના અંતર્ગત આપણે 3 વસ્તુની જોગવાઈ કરી. પહેલી વસ્તુ શું તો કે NHRC બનાવવામાં આવશે, નેશનલ હ્યુમન રાઇટ કમિશન બનાવવામાં આવશે, એટલે કે રાષ્ટ્રીય લેવલનું એક કમિશન બનાવવામાં આવશે. બીજી વસ્તુ શું કરી તો કે સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન બનાવવામાં આવશે, રાજ્ય હ્યુમન રાઇટ કમિશન બનાવવામાં આવશે. ત્રીજું શું કે હ્યુમન રાઇટ કોર્ટ બનાવવામાં આવશે, હ્યુમન રાઇટ્સ કોર્ટ. કારણ કે હ્યુમન રાઇટનું વાયોલેશન થાય છે, બરાબર, હાલો એ તો થઈ ગયા, પણ હવે એનું વાયોલેશન થાય તો એને સજા આપવા માટે કે બધા માટે કોર્ટ તો બનાવવી પડશે ને. હા, એટલે 3 વસ્તુ બનાવવાની વાત કરી. સૌથી પહેલાં 1993માં આપણે કાયદો બનાવ્યો. એ કાયદાની અંદર એવી જોગવાઈ કરી કે આપણે 3 ઇન્સ્ટિટ્યુશન, 3 સંસ્થા બનાવશું. કઈ 3 સંસ્થા? NHRC, SHRC અને HRC, હ્યુમન રાઇટ કોર્ટ. બરાબર, ખ્યાલ આવી ગયો? આ વસ્તુ પૂછાઈ જશે વિધાનવાળા વાક્યમાં કે ગમે આ કે શું બનાવ્યું હતું, શું નહોતું બનાવ્યું, ક્યારે બનાવ્યું હતું. ઓકે, બીજું ચલો. હવે મારો પહેલો પ્રશ્ન એ કે આ જે નેશનલ હ્યુમન રાઇટ કમિશન એ કેવી બોડી છે? સ્ટેચ્યુટરી બોડી, કોન્સ્ટિટ્યુશનલ બોડી, એક્ઝિક્યુટિવ બોડી કે એક પણ નહીં?
યસ રાઈટ. આ કેવી છે? સ્ટેચ્યુટરી બોડી છે, વૈધાનિક સંસ્થા છે, કારણ કે કાયદા દ્વારા બનેલી છે, સંસદના પાર્લામેન્ટના લેજિસ્લેચરના કાયદા દ્વારા બનેલી છે 1993ના. એવી જ રીતે SHRC એ પણ કેવી છે? કાયદાવાળી બોડી છે. હવે આનું કામ શું છે એ બધું આપણે જોઈએ, કામ ધંધો ને એ બધું. તો આ કમિશનનું પહેલાં તો મુખ્ય કાર્ય છે હ્યુમન રાઇટ્સ, માનવ અધિકારોનું સંરક્ષણ કરવાનું. એક રીતે કહી શકાય કે વોચડોગ ઓફ ધ હ્યુમન રાઇટ્સ. વોચડોગ એટલે કે દેખરેખ રાખે છે, સંરક્ષણ કરે છે. ડોગ, કૂતરો શું કરે? આપણા ઘરનું રક્ષણ કરે, બધું રક્ષણ કરે. વોચ એટલે દેખરેખ રાખે, બરાબર. તો હ્યુમન રાઇટની અંદર ગમે એ કામ ધંધો હોય, હ્યુમન રાઇટ ગમે એ આવે તો તરત ચર્ચામાં કોણ આવી જાય? હ્યુમન રાઇટ કમિશન. રાજ્યનું અને કેન્દ્રનું બંને. ઓકે. સમગ્ર ભારતની અંદર હ્યુમન રાઇટનું દેખરેખ રાખવાનું કામ એ એની સર્વોચ્ચ સંસ્થા હોય તો એ NHRC. તો કે હ્યુમન રાઇટમાં કઈ કઈ વસ્તુઓને આ ધ્યાને લે? તો કે લાઈફ, કોઈનું જીવન, કોઈની લિબર્ટી, સ્વતંત્રતા, ઇક્વાલિટી, સમાનતા, ડિગ્નિટી ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ. ડિગ્નિટી એટલે કે મહાનતા અથવા તો જે તે વ્યક્તિ જે છે એ ગૌરવપૂર્ણ જીવન જીવી શકતો હોવો જોઈએ. કારણ કોઈને તિરસ્કાર ન કરવામાં આવતો હોય, તિરસ્કારકૃત વર્તન ન કરવામાં આવતું હોય, એવું બધું જોવામાં આવે. એટલે કે માનવ અધિકારોનું ઉલ્લંઘન ન થવું જોઈએ, બરાબર. હવે બીજી વસ્તુ, આ બધું બનાવી દીધું કાયદા અંતર્ગત. તો હવે સમજીએ કે હવે આપણે ડાયરેક્ટ NHRC, નેશનલ હ્યુમન રાઇટ કમિશનની વાત કરીએ. તો નેશનલ હ્યુમન રાઇટ કમિશન રાષ્ટ્રીય લેવલનું જે છે, એના ઓબ્જેક્ટિવ, એના ઉદ્દેશ્ય શું છે? એના ઓબ્જેક્ટિવ શું છે? તો પહેલું તો એક ઇન્સ્ટિટ્યુશન, એક સંસ્થા બનાવવામાં આવે. એક ઇન્સ્ટિટ્યુશન, એક સંસ્થા બની ગઈ. તો હવે આ સંસ્થા જે છે એ આ બધું કામ કરશે, હ્યુમન રાઇટને જાળવવાનું એ બધું, બરાબર. બીજું શું કરશે? પહેલું કામ શું કરશે? પહેલું તો શું કે એક ઇન્સ્ટિટ્યુશન બનાવી દીધી, એ એક કામ, બરાબર. હવે હ્યુમન રાઇટ આખા ભારતની અંદર જાળવવાનું, દેખરેખ રાખવાનું, એની બાબતે અવેરનેસ, જાગૃતિ ફેલાવવાનું એ બધું કામ કરશે. બીજું શું કામ કરશે? બીજું એ કામ કરશે કે કોઈ જગ્યાએ હ્યુમન રાઇટનું એલિગેશન લાગેલું છે, આરોપ લાગેલો છે, તો એની તપાસ કરવાનું કામ પણ કરશે. એટલે કે ઇન્ક્વાયરી કરવાનું કામ કરશે. ખ્યાલ આવ્યો? હ્યુમન રાઇટ કમિશન આજે એક ઇન્સ્ટિટ્યુશન, એક સંસ્થા બનાવી દીધી, તો એ બીજું કામ શું કરશે? કોઈ જગ્યાએ એલિગેશન લાગેલું છે તો એની ઇન્ક્વાયરી, તપાસ કરવાનું કામ કરશે. પ્રશ્ન વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે, બરાબર. તો આ એમના બે મુખ્ય કાર્ય છે. ફરીથી સમજો, એક ઇન્સ્ટિટ્યુશન, બરાબર, એક ઇન્સ્ટિટ્યુશન બનાવી દીધું NHRC, પછી ગમે ત્યાં ઇન્ક્વાયરી, તપાસ કરવા માટેનું ને એ બધું કામ આ બધું કરશે, બરાબર. હવે આપણે સમજીએ કે આનું સંરચના કેવી છે, આની કમ્પોઝિશન કેવી છે, આની કમ્પોઝિશન કેવી છે. તો પહેલાં તો આ મલ્ટી મેમ્બર બોડી છે. મલ્ટી મેમ્બર બોડી એટલે કે એક કરતાં વધુ સભ્ય ધરાવે છે. એટલે કે 1+5. 1+5નો મતલબ શું થાય? આટલા સભ્ય ધરાવે છે, 1+5. એટલે કે એક ચેરમેન અને 5 સભ્ય, કુલ 6 જણા ધરાવે છે. પણ આપણે ક્યારેય એવું યાદ નહીં રાખવાનું. ગમે એ બોડી હોય તો આપણે આવી રીતે યાદ રાખવાનું, 1+5. 1+5 એટલે કે એક ચેરમેન અને 5 સભ્ય, 1+5 ધરાવે છે. ઓકે, ખ્યાલ આવ્યો? હવે આના ચેરમેન કોણ હોવા જોઈએ? તો આના ચેરમેન જે છે એ જે તે સમયે એવું હતું કે સુપ્રીમ કોર્ટ જે છે એના રિટાયર્ડ ચીફ જસ્ટિસ હોવા જોઈએ. ચીફ જસ્ટિસ એટલે કે ચીફ જસ્ટિસ, મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ. પરંતુ 2019ની અંદર કાયદાની અંદર સુધારો કરી અને એવું નક્કી કરી નાખ્યું કે ખાલી ચીફ જસ્ટિસ હોવા જરૂરી નથી. સુપ્રીમ કોર્ટના ખાલી ન્યાયાધીશ હશે ને તો પણ ચાલશે. હવે અહીંયા પહેલાં આપણે કન્ફ્યુઝન થોડું દૂર કરી લઈએ. અત્યારે આપણે સુપ્રીમ કોર્ટમાં 33 જજ છે. અત્યારે સુપ્રીમ કોર્ટમાં કેટલા? 33 જજ છે, બરાબર. પણ એક CJI પણ છે ને. CJI એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. જજ અલગ હોય અને મુખ્ય ન્યાયાધીશ અલગ હોય, બરાબર. તો અહીંયા પહેલાં જે જૂનો કાયદો હતો, જૂના કાયદામાં એવું હતું કે હ્યુમન રાઇટ કમિશન, નેશનલ હ્યુમન રાઇટ કમિશન જે છે એના હેડ કોણ હોવા જોઈએ? તો કે મુખ્ય ન્યાયાધીશ, CJI જ હોવા જોઈએ, રિટાયર્ડ CJI હોવા જોઈએ. પણ હવે 2019થી સુધારીને શું કરી નાખ્યું કે CJI હોય તો પણ ચાલે અને ન હોય તો પણ ચાલે, પણ સુપ્રીમ કોર્ટના જજ હોવા જોઈએ, બરાબર. હાઈકોર્ટના જજ ચાલે તો કે ન ચાલે, સુપ્રીમ કોર્ટના જજ હોવા જોઈએ. અને જો CJI હોય તો જજ તો હોવાના જ છે, બરાબર. તો આ વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે, રિટાયર્ડ જજ હોવા જોઈએ. તો આ પહેલાં તો એના ચેરપર્સન થઈ ગયા. હવે બીજા 5 સભ્ય છે, તો એ 5 સભ્ય કોને લેવાના છે? તો પહેલાં તો મેઇન ચેરપર્સન થઈ ગયા. હવે બીજા શું? એ સુપ્રીમ કોર્ટના સર્વિંગ અથવા રિટાયર્ડ ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ હોવા જોઈએ. બીજા નંબરના વ્યક્તિ કોણ હોવા જોઈએ? તો કે આ સર્વિંગ ઓર રિટાયર્ડ ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ. હાઈકોર્ટ જે છે, હાઈકોર્ટ એના રિટાયર્ડ ચીફ જસ્ટિસ, રિટાયર્ડ મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ. હાઈકોર્ટના, કોઈ પણ હાઈકોર્ટના નિવૃત્ત થયેલા મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ. અથવા તો અત્યારે સર્વિંગ, અત્યારે ચાલુ હોય તો પણ ચાલે. અને બીજા અન્ય 3 વ્યક્તિ હોવા જોઈએ. અને આ 3 વ્યક્તિમાંથી એક વ્યક્તિ ફરજિયાત વુમન, મહિલા જે છે હોવી જોઈએ. તો આવી રીતે 6 જણા કુલ થાય, એક ચેરપર્સન અને બીજા જે છે, બરાબર. પરંતુ આ જે સભ્યો હોય એ બધા એવો હોવો જોઈએ કે જેની પાસે નોલેજ અને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ હોવો જોઈએ. કોનો? તો કે હ્યુમન રાઇટ્સનો, માનવ અધિકારનો, બરાબર. આ ઉપરાંત બીજા 7 એક્સ ઓફિશિયો મેમ્બર હોય. હવે આ એક્સ ઓફિશિયો મેમ્બરનો મતલબ શું? તમે કહી શકશો? એક્સ ઓફિશિયો શબ્દ મેં તમને ચલાવી દીધો છે.
એક્સ ઓફિસિયોને ગુજરાતીમાં કહેવાય હોદ્દાની રૂએ, હોદ્દાની રૂએ, બરાબર. તો એક્સ ઓફિસિયોનો મતલબ એમ કે જે એ ખુરશી ઉપર પાવર ખુરશીમાં છે કે એ ખુરશી ઉપર બેસી જાય ને એટલે ઓટોમેટિક એ સભ્ય બની જાય. ફોર એક્ઝામ્પલ, નીતિ આયોગના જે એક્સ ઓફિસિયો ચેરમેન જે છે એ કોણ છે? તો કે વડાપ્રધાન છે. એટલે કે એકવાર વડાપ્રધાન બની ગયા ને તો વડાપ્રધાનની ખુરશી ઉપર તમે બેઠા ને તો નીતિ આયોગના ચેરપર્સન ઓટોમેટિક બની ગયા. એની માટે કંઈ અલગ કરવાની જરૂર નહીં. સમજાણું? તો એવી જ રીતે નેશનલ હ્યુમન રાઇટ કમિશન એના 7 જણા એવા સભ્ય છે, 7 એવા સભ્ય છે કે જે એને અલગથી બનવાની જરૂર નથી. એકવાર એ હોદ્દાની રૂએ જે તે ખુરશી ઉપર બેસી ગયા ને એટલે ઓટોમેટિક બની જાય. જે તે ખુરશી એટલે કઈ તો નીચે આપેલી છે. તો પ્રશ્ન આ પણ પૂછાઈ જશે કે 7 એક્સ ઓફિસિયો સભ્ય કયા કયા છે? તો પહેલાં તો નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ, માઇનોરિટી લઘુમતી માટેનું જે કમિશન જે છે, માઇનોરિટી લઘુમતી માટેનું જે કમિશન જે છે એના ચેરપર્સન જે છે એ ઓટોમેટિક હ્યુમન રાઇટ કમિશનના સભ્ય બની જશે. ખ્યાલ આવ્યો? એક્સ ઓફિસિયો મેમ્બર બની જશે. બીજું નેશનલ કમિશન ફોર એસસી, શેડ્યુલ કાસ્ટ, અનુસૂચિત જાતિના જે ચેરપર્સન જે છે કમિશન એના. એસટી, નેશનલ કમિશન ફોર એસટી એના જે ચેરપર્સન છે એ. નેશનલ કમિશન ફોર વુમન, મહિલાઓના જે છે એ. પછી નેશનલ કમિશન ફોર બીસી એટલે કે બેકવર્ડ ક્લાસ, બેકવર્ડ પછાત જાતિના જે લોકો જે છે એ. પછી અત્યંત મહત્ત્વની બોડી એનસીપીસીઆર. એનસીપીસીઆર શું છે? નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, બાળકોના અધિકારો માટેનું જે રાષ્ટ્રીય કમિશન જે છે, બાળકોના અધિકારીઓ માટેનું જે રાષ્ટ્રીય કમિશન એનસીપીસીઆર એના જે ચેરપર્સન જે છે એ પણ ઓટોમેટિક આના સભ્ય જે છે એ બની જશે. અને લાસ્ટમાં ચીફ કમિશનર ફોર ધ પર્સન વિથ ડિસેબિલિટી, દિવ્યાંગજન લોકોના જે ચીફ કમિશનર જે છે એ પણ આના ઓટોમેટિક સભ્ય બની જશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 7 જણા જે છે એ આના એક્સ ઓફિસિયો ચેરમેન છે. તો એ 7ના નામ તમને ખબર હોવી જોઈએ. ફરીથી એકવાર જોઈ લઈએ તો કે માઇનોરિટીના જે નેશનલ કમિશન માઇનોરિટીનું જે રહ્યું એના હેડ, એસસીના હેડ, એસટીના હેડ, નેશનલ કમિશન ફોર વુમન એના હેડ, પછી નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ એના હેડ, એનસીપીસીઆરના હેડ અને ડિસેબિલિટીવાળાના હેડ. બરાબર? તો આ બધા તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, હવે સમજીએ કે આ ચેરપર્સન અને આ જે સભ્યો જે છે એ બધાની નિમણૂક કોણ કરશે? સભ્યો અને એ બધા 1+6 છે. બરાબર? 1+6 એવી રીતે આમનું બનેલું છે. બરાબર? સોરી, 1+5 છે, 1+5. તો આ બધાની નિમણૂક કોણ કરશે? તો આ બધાની નિમણૂક કરશે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ બધાની નિમણૂક કરશે. પરંતુ રાષ્ટ્રપતિ આપણે બહુ પહેલાં ગઈકાલે મેં તમને ચલાવ્યું હતું કે રાષ્ટ્રપતિ તો પોતાની ઓફિસમાં બેઠા હોય, એમને ગ્રાઉન્ડ લેવલની વસ્તુ ખબર ન હોય. એટલે એમને ભલામણ કરશે. કોણ ભલામણ કરશે? 6 સભ્યોની એક સમિતિ બનેલી હશે. એ 6 સભ્યોની સમિતિ જે છે એ ભલામણ કરશે. 6 સભ્યોની સમિતિ. તો આ 6 સભ્યોની સમિતિમાં કોણ હશે? તો 6 સભ્યોની સમિતિમાં એક તો પ્રાઇમ મિનિસ્ટર એટલે કે વડાપ્રધાન હશે. બીજું લોકસભાના સ્પીકર હશે, લોકસભાના અધ્યક્ષ હશે. ત્રીજું રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન હશે, રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન હશે. પછી કોણ? તો કે લોકસભાના વિરોધ પક્ષના નેતા અને રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા હશે. અને સેન્ટ્રલ હોમ મિનિસ્ટર એટલે કે ગૃહમંત્રી હશે. આવી રીતે કુલ 6 સભ્ય હશે. 6 હું ફરીથી બોલું છું. એક તો પ્રાઇમ મિનિસ્ટર એટલે કે વડાપ્રધાન હશે, લોકસભાના સ્પીકર હશે, રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન હશે, લોકસભાના વિરોધ પક્ષના નેતા હશે, રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા હશે અને કેન્દ્રીય ગૃહમંત્રી સેન્ટ્રલ હોમ મિનિસ્ટર હશે. તો હવે આ બધા હશે તો આ એક કમિટી બની ગઈ. તો આ કમિટીના પણ હેડ રાખવા પડશે. તો આ કમિટીના હેડ કોણ હશે? આ કમિટીના હેડ હશે વડાપ્રધાન. એક વસ્તુ યાદ રાખવાની, ગમે એ કમિટીની અંદર જો વડાપ્રધાન સભ્ય છે તો એ ઓટોમેટિક જ એ કમિટીના હેડ બની જાય. કારણ કે વડાપ્રધાન મેઇન છે તો ભાઈ એની વડાપ્રધાન જ કમિટીમાં છે તો એની સિવાય બીજા કોઈને તો હેડ બનાવવાના નથી. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? નિમણૂક કોણ કરશે? સભ્યોની, એનએચઆરસીના સભ્યો અને ચેરપર્સનની. તો કે રાષ્ટ્રપતિ કરશે. પણ રાષ્ટ્રપતિને ભલામણ આપશે કોણ? તો કે 6 સભ્યોવાળી સમિતિ. આ પણ વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. ઓકે, આગળ વાત કરીએ આમનો સમયગાળો કેટલો હશે? તો આમનો સમયગાળો કાં તો 3 વર્ષનો હશે અને કાં તો 70 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી. બેમાંથી જે વહેલું થાય કાં 3 વર્ષ અને કાં 70 વર્ષ. બરાબર? શું આ લોકોની પુનઃ નિયુક્તિ થઈ શકે? રીઅપોઇન્ટમેન્ટ થઈ શકે? એટલે કે અત્યારે એ એનએચઆરસીના સભ્ય છે તો ફરીથી બની શકે કે ન બની શકે? તો કે હા, પુનઃ નિયુક્તિ થઈ શકે, ફરીથી બની શકે, રીઅપોઇન્ટમેન્ટ પુનઃ નિયુક્તિ થઈ શકે છે. જૂના કાયદાની અંદર એવું નહોતું. જૂના કાયદામાં એમની નિમણૂક નથી થઈ શકતી. 2019ના સુધારા અંતર્ગત એવું કીધું કે હવે એમની પુનઃ નિયુક્તિ થઈ શકશે. પરંતુ એ આમાંનું કામ પૂરું થયું ને પછી બીજે ક્યાંય એમ્પ્લોયમેન્ટ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર નીચે બીજે ક્યાંય એમ્પ્લોયમેન્ટ, બીજે ક્યાંય રોજગારી મેળવી શકે નહીં. શા માટે આવું રાખ્યું હશે?
આવું એટલા માટે રાખ્યું હશે કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ન થાય એટલે, નહીંતર તો કદાચ એવું બની શકે કે કોઈ વ્યક્તિ રિટાયર્ડ થવાનો છે, બરાબર, રિટાયર્ડ થવાની આરા ઉપર છે, તો સરકાર એને એવું લાલચ આપી શકે કે ભાઈ તમે અમારા પક્ષમાં અમને ફાયદો થાય એવી રીતે રિપોર્ટ બનાવી નાખો ને, અમે તમને ફલાણી રાજ્ય સરકારની અંદર આવું પદ જે છે આપી દઈશું અથવા ઓલી ઓફિસને હેડ બનાવી દઈશું, બરાબર. એટલે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની અંદર બીજે ક્યાંય સભ્ય ન બની શકે, પણ આમાં એમની ફરીથી પુનઃ નિયુક્તિ થઈ શકે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હવે બીજું આમને કાઢવા હોય તો કાઢી શકાય ખરા? તો કે હા, રાષ્ટ્રપતિ એમને કાઢી શકે, રાષ્ટ્રપતિ કાઢી શકે. કઈ રીતે કાઢી શકે? તો કે રાષ્ટ્રપતિ કાઢી શકે એના અમુક નિયમો છે. પહેલું તો જોઈ નાદાર ઘોષિત થઈ જાય, ઇન્સોલ્વેન્ટ. નાદાર એટલે કે જો બહુ દેણું થઈ જાય અને નાદારી નોંધાઈ દે કે હવે મારી પાસે પૈસા નથી, હવે હું લુખ્ખો થઈ ગયો છું, મારે હવે હું દેણું ભરી શકું એમ છું નહીં, નાદાર, ઇન્સોલ્વેન્ટ. ઇંગ્લિશ શબ્દ પણ યાદ રાખવાનો, કારણ કે ઇંગ્લિશના પેપરની અંદર પૂછાઈ જાય. ઇન્સોલ્વેન્ટનો મતલબ નાદાર, બરાબર. પહેલું નાદાર, નાદારી નોંધાઈ દે તો રાષ્ટ્રપતિ એને રિમૂવ કરી શકે. બીજું, જો એવી ખબર પડે કે આ NHRCના સભ્ય અને ચેરપર્સન હોવાની સાથે સાથે બીજો કંઈક કામ ધંધો કરે છે, બીજે ક્યાંક પેઇડ એમ્પ્લોયમેન્ટ, બીજે ક્યાંક રોજગારી મેળવેલી છે, બીજે ક્યાંક નોકરી કરે છે, ન ચાલે. કારણ કે 100% સંપૂર્ણપણે આનું જ કામ કરવાનું છે. સાઈડમાં તમે બીજું કામ કરો તો ન ચાલે, બરાબર. તો બીજું એ. ત્રીજું કારણ એ કે માની લો કે એવું ખબર પડે કે આ તો અનસાઉન્ડ માઇન્ડના છે, એટલે કે અસ્થિર મગજના બની ગયા છે, અસ્થિર મગજના બની ગયા છે, પાગલ થઈ ગયા છે, પાગલ થઈ ગયા છે, ગાંડા થઈ ગયા છે, અનફેર થઈ ગયા છે, અથવા તો હવે આ કામ કરવા માટે અનફિટ છે, હવે આ કામ કરવા માટે અનફિટ છે, તો પણ ચાલે નહીં. હવે આ કામ કરવા માટે અનફિટ છે એનો મતલબ શું? હવે આ તો ગમે હોઈ શકે. માની લો કે જાય છે અને એક્સિડન્ટ થાય, એક્સિડન્ટની અંદર પોતાની બંને આંખો ગુમાવી દે, પોતાના હાથ પગ ગુમાવી દે, બરાબર. આવું ગમે કંઈ થઈ શકે, તો આ શું કહેવાય? અનફિટ. અથવા તો અસ્થિર મગજના બની ગયા. અથવા તો બીજું એક કારણ શું છે? બીજું એક કારણ એ છે કે એ કોઈ ગુનાની અંદર જે છે એ કોઈ ગુનો એમની ઉપર સાબિત થઈ જાય, એટલે કે કોન્વિક્ટ થઈ જાય, ગુનો જે છે એ એમની ઉપર સાબિત થઈ જાય અને એમને જેલની સજા થાય, તો પણ એમને કાઢી શકે. તો આટલી પરિસ્થિતિ અંતર્ગત રાષ્ટ્રપતિ એમને કાઢી શકે છે. ખ્યાલ આવ્યો? ફરીથી કહી દઉં. ઇન્સોલ્વેન્ટ, નાદારી નોંધાવે તો, પેઇડ એમ્પ્લોયમેન્ટ, ક્યાંક બીજે ક્યાંક નોકરી કરતા હોય તો, અનસાઉન્ડ માઇન્ડ, અસ્થિર મગજના હોય તો, અનફિટ થઈ જાય તો, અથવા તો સજા મળી જાય તો, કોન્વિક્ટ, ગુનો સાબિત થઈ જાય તો, બરાબર. આટલી વસ્તુ અંતર્ગત કાઢી શકે. બીજું, આ સિવાય, એક મિનિટ, બીજું શું આ સિવાય એમને કાઢી શકાય? તો કે હા, આ સિવાય પણ કાઢી શકાય. પ્રૂવડ મિસબિહેવિયર, જો એ મિસબિહેવ કરે, અથવા તો ઇનકેપેસિટી, ઇનકેપેસિટીને ગુજરાતીમાં કહેવાય અસમર્થતા હોય, હવે એ પોતાનો હોદ્દો ચલાવવા માટે અસમર્થ છે, હવે એ કામ જ નથી કરી શકતા, અથવા મિસબિહેવિયર એટલે કે ગેરવર્તણૂક કરે તો કાઢી શકાય. પણ હવે જો એમને મિસબિહેવિયર અથવા ઇનકેપેસિટી, ગેરવર્તણૂક એના આધારે કાઢવા હોય ને, તો હવે એ નક્કી તો કરવું પડે ને કે ભાઈ મિસબિહેવ કર્યું અથવા ઇનકેપેસિટી છે, તો એ નક્કી કઈ રીતે થાય? રાષ્ટ્રપતિ એવું તો આ તો ડિસ્ક્રિશનરી પાવર કે તો રાષ્ટ્રપતિ પહોંચે ને જાતે નક્કી કરી નાખે, રોજ બધાને ફેરવ કરે. એટલે આવા કેસની અંદર એવું કીધું કે જો મિસબિહેવિયર અથવા ઇનકેપેસિટીના આધારે કાઢવા છે તો પહેલાં એક તપાસ કરવી પડશે, ઇન્ક્વાયરી, તપાસ કરવી પડશે. શું કરવું પડશે? તપાસ કરવી પડશે. તો એવું પણ બની શકે કે કોઈ તપાસ કરે તો રાષ્ટ્રપતિને પૈસા દઈને એવું કહે કે અમારી પક્ષમાં તપાસ કરો, તો કે ના, જેવા તેવા વ્યક્તિ પાસે તપાસ નથી કરવાની, સુપ્રીમ કોર્ટ પાસે તપાસ કરાવવાની છે. આવા કેસની અંદર સુપ્રીમ કોર્ટ પહેલાં તપાસ કરશે કે હકીકતમાં પ્રૂવડ મિસબિહેવિયર ગેરવર્તણૂક કરેલી છે કે નહીં, ઇનકેપેસિટી અસમર્થ છે કે નહીં, અને સુપ્રીમ કોર્ટ જે છે એ આ રિપોર્ટ આપશે. અને જો આ રિપોર્ટની અંદર એવું જોવા મળે કે હા, સાચી વાત, મિસબિહેવ કરેલું છે અથવા ઇનકેપેસિટી છે, તો જ કાઢી શકાય, બાકી કાઢી શકાય નહીં. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બાકી ઉપરના જે ઇન્સોલ્વેન્ટ હોય, એટલે કે નાદાર હોય કે અસ્થિર મગજના હોય, તો ડાયરેક્ટ કાઢી શકાય, તો સુપ્રીમ કોર્ટના રિપોર્ટની જરૂર નથી. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો અમુક વાર એ પ્રશ્ન પણ પૂછશે કે સુપ્રીમ કોર્ટના રિપોર્ટની ક્યારે જરૂર પડે? તો પ્રૂવડ મિસબિહેવિયર અને ઇનકેપેસિટી, અસમર્થતા અને ગેરવર્તણૂક હોય ત્યારે. ઓકે, ચલો હવે વાત કરીએ કે આમનો સેલરીસ એટલે કે પગાર, એલાઉન્સ એટલે કે ભથ્થા. પગાર અલગ વસ્તુ છે, ભથ્થા અલગ વસ્તુ છે. ટ્રાવેલ એલાઉન્સ મળતું હોય, હોમ એલાઉન્સ, રેન્ટ એલાઉન્સ, ઘણા બધા બીજા વધારાના જે પૈસા મળતા હોય. બીજું કન્ડિશન્સ ઓફ સર્વિસીસ એટલે કે સેવાના નિયમો. સેવાના નિયમો કહેવાય એટલે કે નોકરીએ ક્યારે આવવાનું, કેટલા વાગે ઓફિસ જવાનું, કેટલા વાગે પાછું જવાનું, રજા કેટલી મળશે કે નહીં મળે, નીકળવું હોય તો કેટલા મહિનાનો નોટિસ પીરિયડ હોય, એ બધી વસ્તુ. તો કે સેવાના નિયમો એ બધું કોણ નક્કી કરે? તો એ બધું નક્કી કરશે પાર્લામેન્ટ એટલે કે સંસદ, એટલે કે કેન્દ્ર સરકાર. પાર્લામેન્ટ, સંસદ, કેન્દ્ર સરકાર નક્કી કરે. પરંતુ એકવાર આમની નિમણૂક થઈ ગઈ ત્યારે જે નિયમો છે, ત્યારે જે પગાર છે, ત્યારે જે ભથ્થું જે છે, એ પછી એમની નિમણૂક થયા પછી એમને નુકસાન થાય ને, એવી રીતે ઘટાડી ન શકે. એટલે કે અત્યારે એમ કહે કે ભાઈ આ તમારો પગાર મહિને ₹1,00,000 રહેશે, અને એકવાર નિમણૂક થઈ ગયા અને પછી એમ કહે ના, હવે તમારો પગાર 25,000 જ રહેશે, તો ચાલે નહીં, બરાબર. એટલે કે એકવાર નિમણૂક થઈ ગયા પછી
એમને નુકસાન થાય એવી રીતે આ નિયમોમાં ફેરફાર કરી શકાય નહીં. હા, ફાયદો થાય એવી રીતે કરી શકાય, પગારને એ બધું વધારી શકાય, બરાબર, ફાયદો થાય એવી રીતે કરી શકાય. ઓકે, આવું બધું શા માટે રાખ્યું? એટલા માટે કારણ કે સિક્યોરિંગ ઓટોનોમી, એમની સ્વાયત્તતા, એમને સ્વતંત્ર રીતે વ્યવસ્થિત રીતે કામ કરી શકે એટલા માટે. ઇન્ડિપેન્ડન્સ, સ્વતંત્ર રીતે, ઓટોનોમી, સ્વાયત્ત રીતે, ઇમ્પાર્શિયલ, નિષ્પક્ષ રીતે કામ કરી શકે એટલા માટે, બરાબર. જ્યારે મેઇન્સ લખતા હોય તો આવા બધા શબ્દો આપણે ઉપયોગ કરવા પડે. બાકી તો આપણે ખબર જ હોય કે ભાઈ સ્વાયત્ત રીતે કામ કરી શકે, પણ આ લોકોએ શું કર્યું? 3 શબ્દ વાપર્યા: ઓટોનોમી, ઇન્ડિપેન્ડન્સ અને ઇમ્પાર્શિયાલિટી. ગુજરાતીમાં કહીએ તો સ્વાયત્ત, ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વતંત્ર, અને ઇમ્પાર્શિયાલિટી એટલે કે નિષ્પક્ષ. નિષ્પક્ષ રીતે, સ્વતંત્ર રીતે અને સ્વાયત્ત રીતે કામ કરી શકે એટલા માટે. ઓકે, હવે સમજીએ કે આમના કાર્ય શું છે, ફંક્શન, કાર્ય કયા કયા છે. તો પહેલાં તો ઇન્ક્વાયરી. કોઈ પણ જગ્યાએ હ્યુમન રાઇટનો બનાવ હશે તો એની ઉપર ઇન્ક્વાયરી તપાસ કરવા માટેનું કામ કરશે. બીજો પ્રશ્ન થાય કે શું આ સુઓ મોટો જાતે તપાસ કરી શકે? એટલે કે ચલો કોઈ ફરિયાદ આવી હ્યુમન રાઇટ વાયોલેશન, એનું ઉલ્લંઘનની ફરિયાદ આવી તો ચલો એ તપાસ કરશે. પણ શું એ ટીવીમાં જોઈને, ન્યૂઝમાં જોઈને, મીડિયામાં જોઈને જાતે પોતાની જાતે કોઈ તપાસ કરી શકે? તો કે હા, કરી શકે. એટલે કે એની પાસે સુઓ મોટું પાવર પણ છે. એને હ્યુમન રાઇટ કમિશનને ખબર પડી જાય કે આ જગ્યાએ હ્યુમન રાઇટ થયેલો છે, તો કોઈ પણ ફરિયાદ કર્યા વગર એ જાતે પણ નિર્ણય લઈ શકે છે. ખ્યાલ આવ્યો? બીજું, માની લો કે કોઈ કોર્ટની અંદર કોઈ કેસ પેન્ડિંગ છે હ્યુમન રાઇટ સંબંધિત કોઈ કોર્ટની અંદર કેસ પેન્ડિંગ છે, તો એની અંદર દખલગીરી કરી શકશે. કોણ? નેશનલ હ્યુમન રાઇટ કમિશન. બીજું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેલની અંદર અથવા ડિટેન્શન સેન્ટર એટલે કે અટકાયત, કોઈની અટકાયત કરેલી હોય, બરાબર. અનુચ્છેદ 22-23 અંદર આપણે સમજતા હોય છે અટકાયત શું છે બંધારણની અંદર. તો જેલની અંદર અથવા અટકાયત ઘર હોય એ જગ્યાએ મુલાકાત લઈ શકશે. નેશનલ હ્યુમન રાઇટ કમિશનના સભ્યો અહીંયા જઈને મુલાકાત લઈ શકશે અને અહીંયા જઈને ચેક કરશે કે અહીંયા જે કેદીઓને એ બધાને જે જેલમાં રાખવામાં આવે છે, શું એ હકીકતમાં જીવવાલાયક પરિસ્થિતિની અંદર ત્યાંનું એન્વાયરમેન્ટ, પર્યાવરણ જે છે એ વ્યવસ્થિત છે કે નહીં, બરાબર. તો એ પણ કરી શકે. બીજું, બંધારણનું રિવ્યૂ કરી શકે છે કે જેના કારણે હ્યુમન રાઇટ જે છે એને વધારે મજબૂત ને એ બધું બનાવી શકે. બીજું, આંતરરાષ્ટ્રીય લેવલે જે હ્યુમન રાઇટના બચાવવા માટે ને બધા માટે જે ટ્રીટી, સંધિ થતી હોય અથવા આંતરરાષ્ટ્રીય લેવલે જે કોઈ પણ અધિકારોને એ બધું બનાવવામાં આવતું હોય તો એને ધ્યાન લે. બીજું, હ્યુમન રાઇટ બાબતનું રિસર્ચ કરે, અવેરનેસ ફેલાવવાનું ને એ બધું કામ કરશે. લોકોની અંદર હ્યુમન રાઇટ બાબતની લિટરસી, જાગૃતિ ને એ બધું ફેલાવશે, અવેરનેસ ને એ બધું ફેલાવશે. આ ઉપરાંત NGO સાથે કામ કરશે, NGO સાથે હ્યુમન રાઇટના બાબતમાં કામ કરશે. તો આ બધા એના કામ થઈ ગયા. બધા અલગ અલગ કામ છે, પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ હોય ને તો એક તો ઇન્ક્વાયરી એટલે કે તપાસનું, અને જેલનું અને ડિટેન્શન સેન્ટરને જે છે એ મુલાકાત લેવાનું. આ અત્યંત મહત્ત્વનું કામ છે. આ વસ્તુ વિધાનમાં આપી દેશે કે આ લોકો જે છે એ જેલની અને ડિટેન્શન સેન્ટરની મુલાકાત લઈ શકે છે. આપણને એવું લાગે કે ભાઈ એ નવરા થોડી હોય કે ત્યાં જતા હોય, આપણને એમ લાગે એ વિધાન ખોટું છે, પણ અહીંયા સાચું છે, બરાબર. ચલો હવે વાત કરીએ કે આ લોકો કામ કઈ રીતે કરશે. તો પહેલાં તો આમનું હેડક્વાર્ટર જે છે એ દિલ્હીની અંદર છે, અને કઈ રીતે કામ કરવાની પદ્ધતિ, પ્રક્રિયા, પ્રોસિજર એ લોકો જાતે નક્કી કરશે. ચલો હવે બીજું, આ જે છે ને આની પાસે એક સિવિલ કોર્ટ તરીકેનો પાવર છે. હવે આમને સિવિલ કોર્ટ તરીકેનો પાવર શા માટે આવેલો છે? એટલે કે દીવાની અદાલત તરીકેનો પાવર છે, એવું શા માટે રાખેલું છે? બહુ પહેલાં મેં તમને સમજાવેલું છે સિવિલ કોર્ટ એટલે શું. સિવિલ કોર્ટ એટલે કે દીવાની અદાલત એ અત્યંત મહત્ત્વનું છે. શા માટે એ સમજીએ. આપણે કીધું કે ભાઈ આ ઇન્ક્વાયરી એટલે કે તપાસ કરી શકશે, બરાબર. તો હવે આ કોઈ મામલાની અંદર તપાસ કરવા જાય છે. માની લો કે એમને એવું થયું કે ભાઈ XYZ જિલ્લાના કલેક્ટર હતા, એ કલેક્ટરે કોઈ જગ્યાએ જે છે એ હ્યુમન રાઇટનું ઉલ્લંઘન કર્યું, પોતાના પાવરનો દુરુપયોગ કર્યો અને કોઈનો હ્યુમન રાઇટ જે છે એ હણાઈ ગયો, અથવા આખા ગામનો હ્યુમન રાઇટ જે છે હણાઈ ગયો, આવો કેસ આવ્યો. તો હવે આ વ્યક્તિ એમાં તપાસ કરે છે. તો હવે આ તપાસ કરવા માટે એમને કલેક્ટરે જે અમુક કામ કરેલા છે એની ફાઇલ મંગાવવી પડશે, એના ડોક્યુમેન્ટ મંગાવવા પડશે. એવું પણ બની શકે કે કલેક્ટરને રૂબરૂ બોલાવવા પડે, કલેક્ટરને પણ બોલાવવા પડે, બરાબર. તો એવું બની શકે કે કલેક્ટર અહીંયા આવવાની ના પાડી દે, કે કલેક્ટર જે છે અહીંયા આવવાની જ ના પાડી દે. તો કલેક્ટર જો અહીંયા આવવાની ના પાડી દે તો એ તો ચાલે નહીં. એટલે આમને જે છે એ સિવિલ કોર્ટનો દરજ્જો આપી દીધો. એટલે કે જો હવે ના પાડે તો હવે આની પાસે કોર્ટનો દરજ્જો છે. તો આ તો એક રીતે એવું કહેવાય કે તમે કોર્ટની અવહેલના કરી નાખી, કોર્ટને ના પાડી શકાય નહીં, બરાબર. તો એટલા માટે એમને સિવિલ કોર્ટનો દરજ્જો આપેલો છે. એટલે આમની પાસે સિવિલ કોર્ટનો દરજ્જો હોવાથી એ કોઈ પણ પ્રકારની પ્રોસિડિંગ, કાર્યવાહીને એ બધું કરી શકશે, અને કાર્યવાહી જે કરશે એ બધી ન્યાયિક પ્રકારની કાર્યવાહી કરશે. પછી એટલે એના કારણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કોઈ પણ ઓફિસ હશે કે કોઈ પણ વસ્તુ હશે ત્યાંથી માહિતી મંગાવવાની, ડોક્યુમેન્ટ
એ બધું મંગાવવાનું હોય તો એ સરળતાથી એ કામ કરી શકે એટલા માટે, સ્ટાફને એ બધા એની સાથે કોઓપરેટ કરે એટલા માટે. પરંતુ મોસ્ટ આઈએમપી, જો કોઈ હ્યુમન રાઇટ વાયોલેશનની ઘટના થઈ છે, માનવ અધિકારનું ઉલ્લંઘન થયેલું છે, પરંતુ એ 1 વર્ષ કરતાં જૂનું છે, તો એની અંદર ઇન્ક્વાયરી તપાસ કરી શકશે નહીં. અત્યારે આપણે 2024માં જીવી છીએ, તો અત્યારે જો એને તપાસ કરવી હોય ને તો 2023 સુધીની જ તપાસ કરી શકે, એની પછીની જ. એવું નહીં કે ભાઈ 1990માં હ્યુમન રાઇટ વાયોલેશન થયું હતું એ નહીં, 1 વર્ષ જૂનું હોય ને એ જ કરી શકે, તો આ સમયગાળો પણ પૂછાઈ શકશે. બહુ જૂની તપાસ કરી શકે નહીં, 1 વર્ષની અંદર એને તપાસ કરવી પડે. હવે વાત કરીએ કે આ કમિશનનો રોલ શું રહેલો છે. હવે જો પહેલાં તો આપણે એ બધાનું કાર્ય ને એ બધું જોઈ લીધું, પણ હવે રોલ શું છે ને એ બધાના આધારે પહેલાં તમે સમજો કે આ નેશનલ હ્યુમન રાઇટ કમિશનનું જે કામ રહેલું છે, કે જે રોલ ઓલું પેલું બધું રહેલું છે, એ મોટે ભાગે રિકમેન્ડેટરી છે. એટલે કે ભલામણ કરવાનું જ કામ કરી શકે. એ સરકારને ભલામણ કરી શકે, પાર્લામેન્ટને એ બધાને ભલામણ કરી શકે. એ કોઈ આદેશ ન આપી શકે. આ એક રીતે એડવાઇઝરી બોડી છે, સલાહકારી બોડી છે, બરાબર. રિકમેન્ડ ભલામણ કરી શકે, એડવાઇસ સલાહ આપી શકે. આ જે કોઈ પણ વસ્તુ આપે તો એ કોઈ બાધ્યકારી છે નહીં. આની પાસે કોઈ પાવર, સત્તા પણ નથી કે જેના કારણે એ સજા કરી શકે, બરાબર. એની પાસે કોઈ મોનેટરી ફંડ પણ નથી કે જેના કારણે એ કોમ્પેન્સેશન, વળતર કે એવું કંઈ આપી શકે. હા, એ એની સલાહ આપી શકે છે, એ એની ભલામણ આપી શકે છે. સરકારને એવું કહી શકે કે ફલાણી જગ્યાએ જે છે એ વાયોલેશન થયું હતું, ઉલ્લંઘન થયું હતું, તો એની માટે તમે દરેક પીડિતો જે છે એને 2-2 લાખ આપો, 5-5 લાખ આપો, અથવા તો એને સજા આપો, બરાબર. ભલામણ કરી શકે, પણ આ ખુદ કોઈ એવું કાર્ય કરી શકે નહીં. એટલે ઇન શોર્ટ, મોટે ભાગે આ બધી વસ્તુ કેવી રિકમેન્ડેટરી, ભલામણવાળી છે, અને એડવાઇઝરી એટલે કે સલાહવાળી છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બીજું તો પ્રશ્ન થાય કે શું તો આને કંઈ લેવા દેવા જ નહીં? આ તો સરકાર જે છે તો આની પાસે કોઈ એટલા બધા પાવર છે નહીં, તો શું કામનું? તો કામનું એ કે આનો રિપોર્ટ જે છે એ સંસદની અંદર રજૂ કરવામાં આવે, અને સંસદની અંદર આનો રિપોર્ટને એ બધું રજૂ કરવામાં આવે, તો આ રિપોર્ટ જે છે એનું અમુક સમય મર્યાદાની અંદર સરકારે એનો જવાબ કરવો પડે, સરકારે એનો જવાબ આપવો પડે કે એમને કયા પગલાં લીધા, બરાબર. ચલો હવે આપણે જોઈએ કે કયા પગલાં લઈ શકે આ નેશનલ હ્યુમન રાઇટ કમિશન જે છે એ કયા પગલાં લઈ શકે. તો સરકારને ભલામણ કરી શકે, રિકમેન્ડ કરી શકે. કોઈ પેમેન્ટ, કોમ્પેન્સેશન, વળતર માટે જે છે, વિક્ટિમ જે છે એને વળતર મળે એની માટેની ભલામણ કરી શકે. કોઈ પણ પ્રોસિડિંગને એ બધું કામ જે છે એ કરી શકે, પ્રોસિક્યુશનનું ને એ બધાનું કામ કરી શકે, બરાબર. એની માટેની ભલામણને એ બધું કરી શકે. સુપ્રીમ કોર્ટની અંદર પણ જઈ શકે આ કોઈ મામલો હોય એની બાબતે, બરાબર. તો આ બધાના અંતર. હવે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નેશનલ હ્યુમન રાઇટ કમિશન જે છે એનો રોલ લિમિટેડ છે. કોની બાબતમાં? આર્મ્ડ ફોર્સિસ એટલે કે આર્મી, નેવી, એરફોર્સ, એ બધા દ્વારા જો ઉલ્લંઘન કરવામાં આવે ને તો આનો રોલ ખૂબ જ લિમિટેડ છે. આનો રોલ કેવો છે? લિમિટેડ છે, બરાબર. તો કે એ આર્મ્ડ ફોર્સિસ દ્વારા જો હ્યુમન રાઇટનું વાયોલેશન થયેલું છે તો એની માટે એનું ઇન્ક્વાયરી કરવી હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટનો રિપોર્ટ જોઈએ, બરાબર. બીજું, દર વર્ષે આના દ્વારા એક રિપોર્ટ બનાવવામાં આવે છે, અને આ રિપોર્ટને સંસદની અંદર વંચાણે લેવામાં આવે છે, બરાબર. અને સંસદે પછી જવાબ કરવાનો હોય છે. એ જવાબની અંદર કહેવાનું હોય કે સંસદે કયા કાર્ય કર્યા, કયા એક્શન લીધા, કયા પગલાં લીધા, કે તમે આ જે રિપોર્ટ આપ્યો એના બદલે સંસદે કયા પગલાં લીધા, એવું કરવાનું હોય, બરાબર. ખ્યાલ આવ્યો? હવે વાત કરીએ કે આ નેશનલ હ્યુમન રાઇટ કમિશને અત્યાર સુધી હું પરફોર્મ કર્યું. તો કે બોન્ડેડ લેબર જે છે એની નાબૂદી કરી નાખી, અમુક મેન્ટલ હોસ્પિટલને એવું બધું ચાલુ કરાવી દીધું, મહિલાઓ માટે સંરક્ષણ ગૃહો ચાલુ કર્યા, રાઇટ ટુ ફૂડ અપાયો, ચાઇલ્ડ મેરેજ એક્ટ જે છે એને અટકાયો, ચાઇલ્ડ લેબરને અટકાયો, સેક્સ્યુઅલ વાયોલેશન્સની જે છે ગાઈડલાઇન બુકને, એટલે ટૂંકમાં ઘણું બધું કામ કરેલું છે. નીચે આપેલું છે પણ એ આપણી માટે એટલું બધું કામ નથી. ટૂંકમાં ઘણું બધું કામ આ લોકોએ જે છે એ કરેલું છે, બરાબર. ચલો હવે આપણે સમજીએ કે સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન. તો હવે જે સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન જે છે એ ઓલાની જેવું જ છે, એક્ઝેક્ટ ઓલામાં જે હતું ને એ જ બધી વસ્તુ છે. સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન એની સ્થાપના કયા એક્ટથી થયેલી છે કહી શકશો તમે? પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ 1993નો જે એક્ટ હતો, બરાબર. એ એક્ટના આધારે તે બેની સ્થાપના થઈ હતી, બરાબર. તો હવે આ રાજ્યની અંદર કામ કરશે. તો રાજ્યની અંદર કામ કરશે તો અહીંયા શું છે કે 7મી અનુસૂચિની અંદર જે રાજ્ય યાદીના વિષયો છે અને સમવર્તી યાદીના જે વિષયો જે છે ને એની અંદર જે બાબતો હશે ને એની અંદર તપાસ કરવાનું કામ આ કરશે. પરંતુ જો કોઈ બાબત ઓલરેડી નેશનલ NHRC તપાસ કરે છે તો પછી SHRC કરશે નહીં, બરાબર. બીજી વાત, કેન્દ્ર શાસિત પ્રદેશ છે દિલ્હી જે છે એની માટે પણ કોઈ SHRC આવેલું નથી. દિલ્હીનું તમામ કામગીરી જે છે એ NHRC અંતર્ગત જ થશે.
એ NHRC અંતર્ગત જ થશે. હવે સમજીએ કે આમાં સભ્યો કેટલા છે. તો આ પણ એક રીતે મલ્ટી મેમ્બર બોડી છે. આમાં 1+2 સભ્ય છે, એટલે કે 1 ચેરપર્સન અને 2 સભ્ય છે. હવે આમાં ચેરપર્સન કોણ હોઈ શકે? તો કે હાઈકોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ, હાઈકોર્ટના રિટાયર્ડ મુખ્ય ન્યાયાધીશ હોઈ શકે, અથવા હાઈકોર્ટના જજ પણ હોઈ શકે. પણ જૂનો નિયમ શું હતો? જૂનો નિયમ એવો હતો કે હાઈકોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ, મુખ્ય ન્યાયાધીશ જ હોવા જોઈએ. પણ 2019થી સુધારો કરીને એવું કીધું કે હાઈકોર્ટના જજ હશે તો પણ ચાલશે, બરાબર, એ એના હેડ હોવા જોઈએ. બીજા એના સભ્ય કોણ હોઈ શકે? તો બીજા એના સભ્ય જે છે એ હાઈકોર્ટના રિટાયર્ડ જજ હોઈ શકે, અથવા ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ પણ હોઈ શકે. ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ જે છે એ પણ હોઈ શકે. પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ગમે એ જજને નથી ઉપાડી લેવાના. એમ તો 33 જજ છે આપણે, તો એ નહીં, ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ડિસ્ટ્રિક્ટ જજ તરીકે 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, હ્યુમન રાઇટનો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ હોવો જોઈએ અને એનું નોલેજ હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? હવે આ 3 સભ્યની નિમણૂક કોણ કરશે? તો આ 3 સભ્યોની નિમણૂક ગવર્નર, રાજ્યપાલ કરશે, બરાબર. હવે રાજ્યપાલ કરશે તો ઓલામાં જેવી કમિટી હતી એવી કમિટી અહીંયા પણ રહેશે. હવે તમે વિચારીને કહો તો કે આ કમિટીમાં કોણ કોણ સભ્યો હોઈ શકે? બધા હશે, બરાબર. એક તો મુખ્યમંત્રી હશે, રાજ્યના મુખ્યમંત્રી હશે. પછી વિધાનસભાના સ્પીકર હશે. પછી ગૃહમંત્રી હશે, રાજ્યના ગૃહમંત્રી હશે. પછી વિરોધ પક્ષના નેતા હશે. આટલા સભ્યો હશે. પરંતુ જો રાજ્યની અંદર વિધાન પરિષદ પણ આવેલી છે, વિધાન પરિષદ હશે તો વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા પણ હશે. વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા જે છે એ પણ એની અંદર હશે. અને જો નહીં હોય તો પછી કોઈ લેવા દેવા છે નહીં, બરાબર. પછી બીજી વાત કરીએ કે હાઈકોર્ટના જજ જે છે એની પણ નિમણૂક કરી શકાય છે, પણ એની માટે હાઈકોર્ટની મંજૂરી લેવી જરૂરી છે. આમનો સમયગાળો કેટલો છે? તો 3 વર્ષ અથવા 70 વર્ષ, બરાબર. આમની પણ રીઅપોઇન્ટમેન્ટ થઈ શકે છે. પરંતુ નોકરી કર્યા પછી રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની બીજી કોઈ જગ્યાએ નોકરી કરી શકતા નથી. આની અંદર હ્યુમન રાઇટ કમિશનની અંદર જ તે એમની નિમણૂક થઈ શકે ફરીથી, બરાબર. પરંતુ બીજે ક્યાંય જઈ શકે નહીં. ચલો બીજી વસ્તુ, આમની નિમણૂક કોણ કરે છે? SHRC. આના સભ્યો અને ચેરપર્સનની નિમણૂક કોણ કરશે? બરાબર. ગવર્નર એટલે કે રાજ્યપાલ એની નિમણૂક કરશે. પરંતુ આમને કાઢશે કોણ? તો કે આમને કાઢી શકશે રાજ્યપાલ નહીં કાઢી શકે. ભલે નિમણૂક એ કરતા પણ કાઢી નહીં શકે. કાઢશે રાષ્ટ્રપતિ. કાઢવાનું કામ રાષ્ટ્રપતિ કરશે. કઈ રીતે કાઢશે? ઓલામાં જે રીતે ચલાવ્યું હતું ને એ જ બધી રીત, બરાબર. કે ઇન્સોલ્વેન્ટ થઈ જાય, કે અસ્થિર મગજના થઈ જાય, કે નાદાર થઈ જાય. પરંતુ માની લો કે પ્રૂવડ મિસબિહેવિયર અને ઇનકેપેસિટીમાં કરવું હશે તો વળી પાછો સુપ્રીમ કોર્ટનો રિપોર્ટ જોશે, બરાબર. ઓલામાં જે પ્રક્રિયા હતી એ જ બધી પ્રક્રિયા આમાં પણ અનુભવવાની છે. બીજું, હવે આના ફંક્શન, કાર્ય શું છે? તો ઓલામાં જે હતા એ જ તે કે ઇન્ક્વાયરી કરવાની, જેલની મુલાકાત લેવાની, બરાબર. NGO સાથે કામ કરવાનું, લિટરસી ફેલાવવાની, એ જ બધું કામ કરશે, બરાબર. વર્કિંગની વાત કરીએ તો વર્કિંગ પણ ઓલામાં જે હતું એ જ રીતની બધી વસ્તુ છે. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો હવે 1993ના એક્ટ અંતર્ગત 3 વસ્તુ બનાવેલી હતી. એ 3 વસ્તુ તમે કહી શકશો? મેં તમને શરૂઆતમાં જ લેક્ચરમાં કીધી. 1993નો હ્યુમન રાઇટ એક્ટ હતો, પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ એક્ટ. એના અંતર્ગત 3 વસ્તુ બનાવી હતી. એ 3 વસ્તુના નામ કહી શકશો તમે? ચલો હું કહી દઉં. એક હતી NHRC, નેશનલ હ્યુમન રાઇટ કમિશન. બીજી હતી સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન. અને ત્રીજી હતી હ્યુમન રાઇટ્સ કોર્ટ. તો હ્યુમન રાઇટ્સ કોર્ટની પણ બનાવવાની વાત કરેલી હતી, તો આપણે હ્યુમન રાઇટ કોર્ટની વાત કરી. એના અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું હતું કે દરેક જિલ્લાની અંદર એક કોર્ટ હોવી જોઈએ. પણ આ કોર્ટ બનાવશે કોણ? તો કે સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજ્ય સરકાર બનાવશે. પરંતુ રાજ્ય સરકાર બનાવશે, પણ હવે આ તો કોર્ટનો મેટર છે, તો કે રાજ્ય સરકાર કોર્ટ બનાવે ને, પણ પહેલાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાથે વાટાઘાટો કરવી પડશે. એ જો સહમતિ દર્શાવશે તો જ બની શકશે, નહીંતર બનશે નહીં. પણ ટૂંકમાં આ આખો સબ્જેક્ટ કોનો છે? તો કે સ્ટેટ, રાજ્યનો, અને હાઈકોર્ટ સાથે વાટાઘાટો કરીએ. અને બધાની અંદર એક પબ્લિક પ્રોસિક્યુટર હોવો જોઈએ. પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલ હોવો જોઈએ, બરાબર. તો આ બધી વસ્તુ નક્કી કરેલી હતી. તો આ એની અંદર આવતું હતું. આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો. તો અહીંયા આ આખો ટોપિક જે છે એ પૂરો થઈ ગયો. હવે આપણે આના MCQ જોઈએ. રાઇટ સંબંધિત બધા MCQ જે છે જોઈ લઈએ એટલે આપણો આખો ટોપિક જે છે એ ક્લિયર થઈ જાય. ચલો પહેલો ક્વેશ્ચન જુઓ. નેશનલ હ્યુમન રાઇટ કમિશન, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ, એની કામગીરી કઈ છે? 1 by 1 કામગીરી જોઈએ. તો કે માનવ અધિકારોના ઉલ્લંઘનની કોઈ પણ બાબતમાં તપાસ કરવી, પરંતુ તેની ઘટનાના માત્ર 1 જ વર્ષમાં. સાચી વાત કે ખોટી વાત? માનવ અધિકારનું ઉલ્લંઘન થયું હોય તો અહીંયા તપાસ કરી શકે, બિલકુલ સાચી વાત છે. પરંતુ 1 વર્ષ જૂની ઘટના હોવી જોઈએ. એની કરતાં વધુ જૂની ઘટના હોય તો તપાસ ન કરી શકે. પહેલું વિધાન સાચું છે. બીજું એવું કહે છે કે માનવ અધિકારનો ભંગ કરનારને સજા કરવી. સાચી વાત કે ખોટી વાત?
બીજું વિધાન ખોટું છે. કેમ? કારણ કે આપણે પહેલાં જોયું ને, પહેલાં ગમે ત્યારે ચલો હું તો એવું માનું છું કે આ કાંઈ ખબર ન પડતી હોય તો આ વિધાન ખોટું છે એ ખબર પડી ગઈ. છેલ્લે શું લખેલું છે? માનવ અધિકારનો ભંગ કરનારને સજા કરવી. પહેલાં એટલું વિચારો, સજા કોણ કરી શકે? તમે સજા ન કરી શકો, હું સજા ન કરી શકો, કલેક્ટર બની જાય તોય સજા ન કરે. સજા માત્ર ને માત્ર કોર્ટ કરી શકે. સજા માત્ર ને માત્ર કોણ કરી શકે? કોર્ટ કરી શકે. પોલીસવાળા સજા ન કરી શકે. બરાબર? એટલે હવે આ તો એક સંસ્થા છે, આ તો એક બોડી છે. બરાબર? તો એ સજા કરી શકે નહીં. માનવ અધિકારનો ભંગ કરનારને સજા કરી શકે તો એ વિધાન ખોટું છે. હા, એ વાત એવું વિધાન હોત કે માનવ અધિકારનો ભંગ કરવાવાળા વ્યક્તિને સજા કરવાની ભલામણ કરી શકે, એડવાઇસ આપી શકે અથવા રિકમેન્ડ કરી શકે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આ બધી બારીક વસ્તુઓ છે. કીવર્ડ શબ્દોનો ખેલ છે, શબ્દોનું ચક્રવ્યૂહ છે, એ આપણે સમજવાનું અને એમાંથી બહાર નીકળવાનું. ખ્યાલ આવ્યો? બીજું વિધાન શા માટે ખોટું પડ્યું અને કેવું લખ્યું હોત તો સાચું પડે? ખબર પડી કે નહીં? ચલો ચોથું વિધાન જુઓ. પીડિતાની નાણાકીય રાહત સહિત કોઈ પણ રાહત આપી શકે. એટલે કે આ NHRC જે પીડિત હોય ને, વિક્ટિમ, એને નાણાકીય રાહત, ફાઇનાન્શિયલ રિલીફ, પૈસા આપી શકે અને એની રાહત આપી શકે. સાચી વાત કે ખોટી વાત? ખોટી વાત છે. ખોટી વાત છે. અત્યારે જ કીધું કે ભાઈ ભલામણ કરી શકે અને બીજું કે આપી શકે તો એની પાસે કોઈ એવું ફંડ, એવી કોઈ તિજોરી, એવા કોઈ પૈસા છે એની કે એમાંથી કાઢીને આપી શકે. એની ભલામણ કરી શકે રાજ્યને, કેન્દ્રને, કોઈ પણ બોડીને, કોઈ પણ સંસ્થાને, કલેક્ટર ઓફિસને, મામલતદાર ઓફિસને, ગમે એ ઓફિસને. પણ એ રાહત ડાયરેક્ટ ન આપી શકે. પહેલાં જ મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું કીધું હતું કે મોટાભાગની આની જે છે રિકમેન્ડેટરી છે, એડવાઇઝરી છે, સલાહ આપવાનું ને એ બધું કામ કરી શકે. ઓકે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ NHRC 4 વિધાન આપેલા છે. પહેલું વિધાન, એના અધ્યક્ષ ભારતના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ. સાચી વાત કે ખોટી વાત? આના અધ્યક્ષ એટલે કે આના ચેરપર્સન જે છે એ ભારતના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ. ખોટી વાત છે. કેમ? કારણ કે આ જૂનું સાચું હતું. 2019 પહેલાં જો પ્રશ્ન પૂછાણો હતો તો સાચું હતું. પરંતુ 2019ના કાયદાથી એવું નક્કી કરી નાખ્યું, સુધારો કરી કે હવે નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ એટલે કે ચીફ જસ્ટિસ હોય તો પણ ચાલે, પણ ચીફ જસ્ટિસનો એને ખાલી જસ્ટિસ, ખાલી ન્યાયાધીશ, ખાલી જજ હોય તો પણ ચાલે. ખાલી જજ હોય તો પણ ચાલે. બરાબર? એટલે આ વિધાન ખોટું છે. બીજું, તે માનવ અધિકારના ક્ષેત્રમાં કામ કરતી બિન સરકારી સંસ્થાઓ એટલે કે NGO પ્રત્યે NGOના પ્રયત્નોને પ્રોત્સાહિત કરી શકે છે, એને ઇન્કરેજ કરે, એને પ્રોત્સાહન આપે. સાચી વાત કે ખોટી વાત? જે NGO આની અંદર કામ કરતી હોય, હા, તો એ વાત સાચી છે. NGOને એ પ્રોત્સાહિત કરી શકે છે, એની હારે મળીને પણ કામ કરી શકે. બરાબર? ચલો ત્રીજું કયું છે કે માનવ અધિકારનો ભંગ કરનારને સજા કરવાની તેની પાસે કોઈ સત્તા નથી. માનવ અધિકારનો કોઈ ભંગ કર્યો હોય એને સજા કરવાની કોઈ સત્તા નથી. તો કે આ સાચી વાત છે. સજા કરવાની સત્તા એની પાસે નથી, કોઈ પણ બોડી પાસે નથી, ખાલી કોર્ટ પાસે છે. બરાબર? હા, એની ભલામણ કરી શકે. બરાબર? એ તો આ બધા કોન્સેપ્ટ ક્લિયર રાખવાના. હવે તમે વિચારો, તમારો ખાલી આટલો કોન્સેપ્ટ ક્લિયર હોય ને કે આ સજા તો ખાલી કોર્ટ જ કરી શકે, તો પણ તમે કીવર્ડ ટેકનિકથી આનો આન્સર આપી શકો ને. હવે બીજા કોઈની અંદર એક ક્વેશ્ચન પૂછાયેલો હોય તો. બરાબર? ચલો ચોથું વિધાન જુઓ કે પીડિતાને નાણાકીય રાહત સહિતની કોઈ પણ રાહત આપવાની સત્તા છે. નથી. ખોટી વાત છે. એ ખાલી સલાહ આપી શકે કે ભાઈ કોમ્પેન્સેશન આપો, વળતર આપો. એની પાસે કયો ફંડ, તિજોરી એવી કઈ વસ્તુ છે નહીં. એટલે ચોથું વિધાન જે છે એ ખોટું છે. બરાબર? તો પહેલું ખોટું છે, બીજું સાચું છે, ત્રીજું જે છે માનવ અધિકારનો સત્તા નથી ભંગ કરનારને, તો એ વાત પણ સાચી છે, સત્તા નથી. અને ચોથું પાછું ખોટું છે. બરાબર? તો એવી રીતનો જવાબ આવશે. માનવ અધિકારો સંબંધિત કયું વિધાન સાચું છે? તો કે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી UNGA શું છે? સામાન્ય સભા. આપણે ઓલરેડી બધું ડિસ્કસ કરી લીધું છે. તો એણે 1948માં માનવ અધિકારોનો સાર્વત્રિક ઘોષણા એટલે કે યુનિવર્સલ ડિક્લેરેશન એને અપનાવી હતી. સાચી વાત કે ખોટી વાત? તો કે હા, સાચી વાત. મેં તમને કીધું કે યુનાઇટેડ નેશન્સ દ્વારા જે યુનિવર્સલ ડિક્લેરેશન, સાર્વત્રિક ઘોષણા એ અપનાવેલી હતી, એ 1948માં અપનાવી હતી. બરાબર? તો એ વાત સાચી છે. બીજું, આ જે ઘોષણા હતી એની અંદર જીવન એટલે કે લાઈફ, સ્વતંત્રતા એટલે કે લિબર્ટી, ગૌરવ એટલે કે ડિગ્નિટી, સમાનતા એટલે કે ઇક્વાલિટી, ભાઈચારા એટલે કે ફ્રેટર્નિટી, આ બધાનો મૂળભૂત અધિકારમાં સમાવેશ થતો હતો. તો એ વાત પણ સાચી છે. એ વાત જે છે એ પણ સાચી છે. ત્રીજું, આ અધિકારો દરેક સભ્ય દેશો માટે કાનૂની રીતે બંધન કરતા નથી. સાચી વાત કે ખોટી વાત? આ વાત સાચી છે. કેમ? કારણ કે કાનૂની રીતે બંધન કરતા નથી. આપણે યુનાઇટેડ નેશન્સની આખી બોડી ચલાવેલી હતી ત્યારે આપણે વાત કરેલી હતી કે જનરલ એસેમ્બલીની અંદર કેટલા સભ્યો છે? તો કે 193. અને આના દ્વારા જે કોઈ પણ ચુકાદો આપવામાં આવે કે ગમે એ કરવામાં આવે તો એ કયા બધા 193 દેશ માટે બંધન કરતા નથી.
એની માટે બંધન કરતા નથી. યુનાઇટેડ નેશન્સની ખાલી એક જ બોડી એવી છે કે જે બંધન કરતા છે, એ કઈ સિક્યુરિટી કાઉન્સિલવાળી, બાકી એ કંઈ બંધન કરતા છે નહીં. બરાબર. તો ત્રીજું જે છે એ પણ સાચું છે. ખ્યાલ આવ્યો? ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની રચના ક્યારે થઈ હતી? તો કે 1993ની અંદર. આપણે હમણાં જોઈ લીધું. બરાબર. 1993ની અંદર એની રચના થઈ હતી. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે? તો કે 3 વર્ષ અથવા 70 વર્ષ. 3 વર્ષ અથવા 70 વર્ષ. એ પણ આપણે જોઈ લીધું. બરાબર. હવે રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ક્યારે મનાવે છે? તો એ 10 ડિસેમ્બરે મનાવે છે. 10 ડિસેમ્બર નેશનલ હ્યુમન રાઇટ ડે. બરાબર. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ એ કેવી સંસ્થા છે? વૈધાનિક સંસ્થા છે? તો કે હા, વૈધાનિક સંસ્થા છે. બીજું, બંધારણીય સંસ્થા છે? તો કે ના, બંધારણીય સંસ્થા નથી. શું બહુપક્ષીય સંસ્થા છે? બહુપક્ષીય એટલે કે મલ્ટી મેમ્બર બોડી છે? તો કે હા, મલ્ટી મેમ્બર બોડી છે એક કરતાં. તો જવાબ આવશે A અને C, વૈધાનિક અને બહુપક્ષીય સંસ્થા છે. બરાબર. ચલો આગળ જો. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ શકે? એના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ શકે? તો કે સુપ્રીમ કોર્ટના કોઈ પણ સિટિંગ જજ, સુપ્રીમ કોર્ટના કોઈ પણ નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ, રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કોઈ પણ વ્યક્તિ અને હાઈકોર્ટ દ્વારા. જો હવે આમાં બીજા એક ઓપ્શન સેટ થતા નથી, એટલે બીજો ઓપ્શન જ કરવો પડશે. બરાબર. કે સુપ્રીમ કોર્ટના કોઈ પણ મુખ્ય ન્યાયાધીશ, કોઈ પણ નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ. પણ આની બદલે સુપ્રીમ કોર્ટના કોઈ પણ નિવૃત્ત ન્યાયાધીશ હોય તો પણ ચાલે, મુખ્ય ન હોય તો ચાલે, ખાલી ન્યાયાધીશ હોય તો પણ ચાલે. બરાબર. ચલો આગળ. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ બાબતે કયું વિધાન સાચું નથી? ખોટું ગોતવાનું છે. પહેલું શું કહે છે? એની સ્થાપના 1993માં કરેલી હતી. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. માનવ અધિકારના ઉલ્લંઘનના મામલામાં પંચને ગુનેગારને સજા કરવાનો કોઈ અધિકાર નથી. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત છે. એ ખાલી ભલામણ આપી શકે, કારણ કે સજા કરવાનો અધિકાર તો કોર્ટને છે, આને છે નહીં. છેલ્લું જો, કમિશન તેનો વાર્ષિક અહેવાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને મોકલે છે. તો કે હા, એ વાત સાચી છે. મેં તમને કીધું એનો એન્યુઅલ રિપોર્ટ મોકલવામાં આવે છે. C, આ પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા કરવામાં આવે છે. સાચી વાત કે ખોટી વાત? અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક સુપ્રીમ કોર્ટ કરે છે? તો કે ખોટી વાત છે, એ કરતી નથી. તો કોણ કરે છે? આ બધાની નિમણૂક જે છે એ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ કરે છે. અને રાષ્ટ્રપતિને રિકમેન્ડેશન, ભલામણ આપવા માટે એક બોડી હોય છે, એક કમિટી હોય છે. એ કમિટીમાં કોણ કોણ સભ્યો હોય છે? ખ્યાલ છે? એક પ્રાઇમ મિનિસ્ટર, એક વડાપ્રધાન, હા, પછી એક હોમ મિનિસ્ટર એટલે કે ગૃહમંત્રી, લોકસભાના સ્પીકર, ઓકે, રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન, ઉપસભાપતિ, રાઈટ. પછી લોકસભા અને રાજ્યસભા બંનેના વિરોધ પક્ષના નેતા. બરાબર. બંનેના, એટલે ટોટલ 2 જણા થશે. ઓકે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની અધ્યક્ષના નિમણૂક માટે રચાયેલી સમિતિમાંથી કોનો સમાવેશ થતો નથી? તો અત્યારે જ આપણે જોયું, પ્રધાનમંત્રી એના સભ્યો હોય, લોકસભાના સ્પીકર સભ્યો હોય, મુખ્ય વિપક્ષી દળના નેતા સભ્યો હોય, પણ રાષ્ટ્રપતિ એના સભ્યો હોતા નથી. બરાબર. અત્યારે જ જોઈ લીધું આપણે. 2 વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષ અથવા કોઈ પણ સભ્યને માત્ર સાબિત થયેલા ગેરવર્તન એટલે કે મિસબિહેવિયર, પ્રૂવડ મિસબિહેવિયર, PMB, પ્રૂવડ મિસબિહેવિયર, સાબિત થયેલા ગેરવર્તન અથવા અસમર્થતા એટલે કે ઇનકેપેસિટી, એના આરોપ શરત દૂર કરી શકાય છે. ચલો, પહેલી વસ્તુ સાચી ખોટી વાત? પહેલું વિધાન સાચું છે, પહેલું વિધાન ખોટું છે. આની સિવાય, કારણ કે ખાલી આના આધારે દૂર કરી શકાય એવું ક્યાં છે? આની સિવાય એ નાદાર થઈ જાય, કોર્ટની અંદર એનો ગુનો સાબિત થઈ જાય, અનસાઉન્ડ માઇન્ડના થઈ જાય, અસ્થિર મગજના બની જાય તો પણ કરી શકાય. એટલે કે આ વાત ખોટી છે. પરંતુ હા, આ ગેરવર્તન કે અસમર્થતાના આધારે કરવા હોય તો સુપ્રીમ કોર્ટની ઇન્ક્વાયરી રિપોર્ટ જરૂર પડે. બરાબર. બીજું વિધાન એવું કહે છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા તપાસ થવી જોઈએ. હવે જો, આ એક રીતે વેગ સ્ટેટમેન્ટ છે, અસ્પષ્ટ છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા તપાસ થઈ, પણ શેમાં તપાસ થવી જોઈએ? કોઈ એક રીતે સરપેર વગરનું વાક્ય કહી શકાય, કોઈ સ્પષ્ટતા છે નહીં. એટલે મારા મતે એ 2 વિધાન જે છે એ ખોટા છે. બરાબર. હા, આ ક્વેશ્ચન એવી રીતે પૂછવાની જરૂર હતી જો 2 વિધાન સાચા પડી શકે. કઈ રીતે? કે આની અંતર્ગત પ્રૂવડ મિસબિહેવિયર અને ઇનકેપેસિટીના આધારે જો દૂર કરવો હોય તો તપાસ કરવી જોઈએ, તો 2 વિધાન સાચા પડે. બરાબર. બાકી
ખ્યાલ આવ્યો કે નહીં? બે વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે કે રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને કોઈપણ સભ્યની નિમણૂક રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે અને તેમને દૂર કરવામાં આવે છે. એટલે કે SHRC હોય એના સભ્ય અને એની નિમણૂક રાજ્યપાલ કરે છે અને એમને દૂર કરવાનું કામ પણ રાજ્યપાલ કરે છે. સાચી વાત કે ખોટી વાત? તો પહેલું વિધાન ખોટું છે. કેમ? કારણ કે એની નિમણૂક રાજ્યપાલ કરે છે, પણ દૂર કોણ કરે છે? દૂર તો રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ જ કરે છે. અને કઈ પ્રક્રિયાથી? તો જે ઓલા NHRCને લાગુ પડે એ જ રીતે કરે. બરાબર. ચલો બીજું કે રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને કોઈપણ સભ્યની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની ભલામણ પર કરવામાં આવે છે અને તેમને દૂર કરવામાં આવે છે. તો આ વાત સાચી કે ખોટી? બીજું વિધાન પણ ખોટું છે. કેમ? કારણ કે નિમણૂક રાજ્યપાલ જ કરે છે, જ્યારે આમાં તેમ કહે છે રાષ્ટ્રપતિ કરે છે. તો બીજું વિધાન જે છે એ પણ ખોટું છે. બરાબર. બંને નિવેદનો ખોટા છે. માનવ અધિકારની સાર્વત્રિક ઘોષણા, માનવ અધિકાર હ્યુમન રાઇટ્સ સાર્વત્રિક ઘોષણા એટલે કે યુનિવર્સલ ડિક્લેરેશન એ કોના દ્વારા અપનાવવામાં આવેલી હતી? તો UNGA યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા 1948ના વર્ષમાં આ બધો કામ ધંધો જે છે એ કરવામાં આવેલો હતો. બરાબર. પછી આજે એ હતું યુનાઇટેડ નેશન્સનું યુનિવર્સલ ડિક્લેરેશન ઓન હ્યુમન રાઇટ્સ એ કોને લાગુ પડે છે? તો કે જાતિ, વર્ણ, ધર્મ અથવા સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિને, એ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર દરેક વ્યક્તિને લાગુ પડે છે. બરાબર. 3 વિધાન આપેલા છે. રાજ્ય માનવ અધિકાર પંચ બહુસંખ્યક સંસ્થા છે. સાચી વાત કે ખોટી વાત? રાજ્ય માનવ અધિકાર પંચ બહુસંખ્યક સંસ્થા છે. સાચી વાત છે. કેમ? કારણ કે એમાં એક કરતાં વધુ સભ્ય છે એટલે. બીજું, રાજ્ય માનવ અધિકાર આયોગમાં એક અધ્યક્ષ અને 3 સભ્યોનો સમાવેશ થાય છે. સાચી વાત કે ખોટી વાત? ખોટી વાત. કારણ કે એક અધ્યક્ષ અને 2 સભ્યનો સમાવેશ થાય છે. એક અધ્યક્ષ અને 2 સભ્યનો. 1993ના માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ એટલે કે પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ કમિશન, પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ જે બનાવેલો હતો, એની અંતર્ગત નીચેનામાંથી કઈ બાબતોની રચના કરવાની જોગવાઈ કરવામાં આવેલી હતી? રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, રાજ્ય માનવ અધિકાર આયોગ, સંયુક્ત રાજ્ય માનવ અધિકાર આયોગ અને માનવ અધિકાર અદાલતો. કઈ કઈ વસ્તુ બનાવવાની ઘોષણા કરવામાં આવેલી હતી 1993ના કાયદામાં? એક તો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એની બનાવવાની કરેલી હતી. રાજ્ય માનવ અધિકારની કરેલી હતી? તો કે હા કરેલી હતી. સંયુક્ત રાજ્ય માનવ અધિકારની કરેલી હતી? તો કે ના, એનું કંઈ કરેલું હતું નહીં. માનવ અધિકાર અદાલતોની સ્થાપના કરેલી હતી? તો કે હા કરેલી હતી. દરેક જિલ્લાની અંદર રાજ્ય માનવ અધિકાર હ્યુમન રાઇટ કોર્ટ બનાવવામાં આવશે એની એવું કીધેલું હતું. પણ આ કોણ કરશે? તો કે આ બનાવશે રાજ્ય, અને એની માટે હાઈકોર્ટની પહેલાં સલાહ સૂચન લેશે. બરાબર. તો 3 વસ્તુ બનાવેલી હતી, 1, 2 અને 4. બરાબર. રાજ્ય માનવ અધિકાર આયોગ તેનો વાર્ષિક અહેવાલ કોની સમક્ષ રજૂ કરે છે? રાજ્ય સરકારમાં એટલે કે વિધાનસભાની અંદર રજૂ કરે છે. બરાબર.